પાંચમા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં સાયબર ઠગો બેફામ બની રહ્યા છે અને નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવી લૂંટી રહ્યા છે। એક સમયે છેતરપિંડી કરનારાઓને છુપાયેલા દસ્તાવેજો અને નકલી ઓળખપત્રોની જરૂર હતી, હવે તેમને ફક્ત તમારા ફોન નંબરની જરૂર છે। દર કલાકે એક ગુજરાતી ફક્ત ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડીમાં સરેરાશ 6 લાખ રૂપિયા ગુમાવે છે, તેમ સીઆઈડી ક્રાઇમના ડેટા દર્શાવી રહ્યા છે। ડેટા અનુસાર જાન્યુઆરી 2025 થી સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુનેગારોએ ઓનલાઈન છેતરપિંડીથી ગુજરાતમાંથી 678 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી। નિવૃત્ત કર્મચારીઓથી લઈને નકલી કોલનો શિકાર બનેલા વ્યવસાયિકો સુધીના પીડિતો કહી રહ્યા છે કે એક ભૂલ જીવનભરની બચત ઉડાડી શકે છે। રાજ્યમાંથી આ વર્ષે જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે એનસીઆરબી પોર્ટલ પર દર કલાકે 22 ફરિયાદ નોંધાઈ છે। સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં વધુ ફ્રોડ થયા છે। દિવસે ને દિવસે રાજ્યમાં કેસના આંકડાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને રાજ્યમાં જે સાયબર ઠગો છે તે બેફામ બન્યા છે અને તંત્રને પણ હવે સવાલ થઈ રહ્યા છે કે ક્યારે હવે સાયબર ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ફક્ત ફોન નંબર, ઓટીપી અને લિંકથી સાયબર ફ્રોડ થઈ રહ્યા છે। સાયબર ગઠિયાઓ હવે ગુજરાતમાં દર કલાકે એક ગુજરાતીને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે। સાવચેતી નહીં રાખવામાં આવે તો જીવનભરની બચત ખોવાઈ શકે છે। સાયબર ફ્રોડનું જે અપરાધ છે તે રાજ્યમાં હવે વધુ વકરતું જઈ રહ્યું છે। સાયબર ગઠિયાઓ બેફામ થઈ રહ્યા છે, નાગરિકોને નુકસાન થઈ રહ્યું છે। જ્યારે ગુજરાતમાં સાયબર ઠગો બેફામ બન્યા, કરોડો રૂપિયાનું નુકસાન ગુજરાતીઓને થઈ ચૂક્યું છે। જ્યારે નિર્દોષ લોકોને પોતાની જાળમાં ફસાવીને લૂંટ ચલાવવામાં આવી રહી છે। જે જાન્યુઆરી 2025 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 678 કરોડ રૂપિયાનું આ નુકસાન થયું છે। જ્યારે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન 1 લાખથી પણ વધુ ફરિયાદો એનસીઆરબીના પોર્ટલ પર કરવામાં આવી છે। જ્યારે દર કલાકે 22 ફરિયાદો થઈ રહી છે। સરેરાશ 6 લાખ રૂપિયા એક નાગરિક ગુમાવી રહ્યો છે। દર કલાકે ગુજરાતી જાળમાં ફસાઈ રહ્યો છે। જ્યારે એનસીઆરબી પોર્ટલ પર દર કલાકે 22 ફરિયાદો નોંધવામાં આવી રહી છે। સીઆઈડી ક્રાઇમનો આ ડેટા સામે આવ્યો છે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં સૌથી વધુ ફ્રોડ થઈ રહ્યા છે। રાજ્યનું પાટનગર ગાંધીનગરમાં પણ સાયબર ઠગો બેફામ બન્યા છે। બેફામ રીતે લોકોને લૂંટી રહ્યા છે। માત્ર ફોન નંબર, ઓટીપી અને લિંકથી સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યો છે। નિવૃત્ત અધિકારીઓથી લઈને વ્યવસાયિક જે બિઝનેસમેન હોય છે તે લોકો પણ આ સાયબર ઠગોના જાળમાં આવી રહ્યા છે। જ્યારે સાવચેતી નહીં રાખવામાં આવે તો જીવનભરની બચત પણ ખોવાઈ શકે છે। ગુજરાતમાં સાયબર ઠગો બેફામ બન્યા, કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। દર કલાકે એક ગુજરાતી જાળમાં ફસાઈ રહ્યો છે। દર કલાકે હવે એનસીઆરબીના પોર્ટલ પર 22 ફરિયાદો ગુજરાતમાંથી થઈ રહી છે। નિર્દોષ લોકોને જાળમાં ફસાવીને લૂંટ ચલાવવામાં આવી। 678 કરોડની આ ઉચાપત માત્ર ગુજરાતમાંથી કરવામાં આવી છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન 1,42,000 ફરિયાદો એનસીઆરબીના પોર્ટલ પર કરવામાં આવી છે। દર કલાકે 22 ફરિયાદો નોંધવામાં આવી રહી છે। સરેરાશ એક ગુજરાતી 6 લાખ રૂપિયા દર કલાકે ગુમાવી રહ્યો છે। એનસીઆરબી પોર્ટલ પર દર કલાકે 22 ફરિયાદ નોંધવામાં આવી અને સીઆઈડી ક્રાઇમના ડેટા દ્વારા માહિતી સામે આવી છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગરમાં સૌથી વધુ ફ્રોડ થઈ રહ્યા છે। ગુજરાતના મહાનગરોમાં સૌથી વધુ ફ્રોડ આચરવામાં આવી રહ્યા છે। ફક્ત ફોન નંબર, ઓટીપી અને લિંકથી સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યા છે। દર કલાકે ગુજરાતીઓ જાળમાં ફસાઈ રહ્યા છે અને આ સાયબર ગઠિયાઓ દેશના ખૂણે ખૂણે બેસીને ગુજરાતના લોકોને સાયબર ફ્રોડમાં ફસાવી રહ્યા છે। સાવચેતી નહીં રાખવામાં આવે તો જીવનભરની બચત ખોવાઈ જશે। હવે લોકો દ્વારા પણ આવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ગુજરાતમાં સાયબર ઠગો બેફામ બન્યા, કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। જ્યારે માત્ર ગુજરાતમાંથી જ જાન્યુઆરી 2025 થી સપ્ટેમ્બર 2025 સુધીમાં 678 કરોડની ઉચાપત કરવામાં આવી। નિર્દોષ લોકોને પોતાની જાળમાં સાયબર ઠગો ઠગી રહ્યા છે। જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 દરમિયાન 1,42,000 ફરિયાદો એનસીઆરબીના પોર્ટલ પર કરવામાં આવી છે અને માત્ર ગુજરાતના જ આંકડા છે, જેમાં ગુજરાતમાંથી 678 કરોડ રૂપિયાની ઉચાપત થઈ છે। દરેક કલાકમાં 22 ફરિયાદો નોંધવામાં આવી રહી છે। દરેક કલાકમાં ગુજરાતીઓ હવે જાળમાં ફસાઈ રહ્યા છે। ત્યારે એનસીઆરબી પોર્ટલ પર દર કલાકે 22 ફરિયાદો નોંધાઈ રહી છે। સીઆઈડી ક્રાઇમનો આ ડેટા છે। ઓફિશિયલ માહિતી પણ સામે આવી છે।